કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 7 ગતિ અને અંતરનું માપન, જેનું મિત્રો સ્વાધ્યાયનું આપણી આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 6માં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 7 છે ગતિ અને અંતરનું માપન। તેના સ્વાધ્યાયનો પ્રશ્ન 1 છે, હવા, પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોનું પ્રત્યેક 2 ઉદાહરણ આપવાના છે। તો મિત્રો આપણે ઉદાહરણ જોઈએ, જેમાં પહેલું છે હવા। હવાની અંદર વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે। પાણીમાં હોડી, વહાણ, જમીનમાં બસ, ટ્રેન। બીજા તમે લખી શકો છો। પ્રશ્ન 2માં ખાલિયા પૂર્ણ કરવાની છે, જેમાં પહેલો પ્રશ્ન છે 1 મીટર બરાબર ખાલિયા સેન્ટીમીટર હોય છે તો 100 સેન્ટીમીટર। બી 5 કિલોમીટર ખાલિયા મીટર હોય છે તો 5 કિલોમીટર એટલે 5000 મીટર થાય। સી હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલિયા હોય છે તો તે મિત્રો આવર્ત ગતિ કહેવાય। ડી કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ ખાલિયા ગતિ છે તો પણ આવર્ત ગતિ કહેવાય છે। ઈ કોઈ સાયકલના પૈડાની ગતિ ખાલિયા છે તો વર્તુળાકાર ગતિ છે। ત્રીજો પ્રશ્ન છે પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈને એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી? મિત્રો, કારણ કે પગ અને પગલાં દરેક માણસના સરખા ન હોવાથી લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતો નથી। પ્રશ્ન 4 છે નીચે આપેલા લંબાઈના એકમને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો। મિત્રો, પહેલો છે 1 મીટર, તો 1 સેન્ટીમીટર, 1 કિલોમીટર અને 1 મિલીમીટર। તો વધતી લંબાઈના આધારે ગોઠવીએ તો 1 મીટર એટલે કે 1 મિલીમીટર, પછી 1 સેન્ટીમીટર થાય, પછી 1 મીટર અને 1 કિલોમીટર, આ રીતે થશે, બરાબર? એટલે કે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા। પ્રશ્ન 5 છે કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે તો તેની સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો। મિત્રો, 1.65 મીટરનું સેન્ટીમીટરમાં ગણીએ તો આપણે 100 સેન્ટીમીટરમાં ફેરવા પડે, એટલે કે ગુણ્યા 100 વડે ગુણીએ તો 165 સેન્ટીમીટર થાય। એવી રીતે 1.65 મીટરનું મિલીમીટરમાં ફેરવીએ તો 1.65 ગુણ્યા 100 કરીએ તો મિત્રો 100 મિલી એટલે કે 1650 મિલીમીટર થશે। છઠ્ઠો પ્રશ્ન છે રાધાના ઘર તથા તેણીના શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે તો આ અંતરની કિલોમીટરમાં દર્શાવો। તો મિત્રો 1 કિલોમીટર એટલે કે 1000 મીટર, માટે 3250 મીટર એટલે કે 3250 ભાગ્યા 1000 કરીએ તો 3.250 કિલોમીટર થશે। 7મો પ્રશ્ન કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન 3.0 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર 33.1 સેન્ટીમીટર છે તો તેની સોયની લંબાઈ કેટલી હશે? તો મિત્રો, સોયની લંબાઈ 33.1 સેન્ટીમીટર માઇનસ 3.0 સેન્ટીમીટર એટલે કે 30.1 સેન્ટીમીટર જેટલી થશે, બરાબર? આપણે માઇનસ કરીએ ત્યારે। 8મો પ્રશ્ન છે કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતાઓ લખો। મિત્રો, સમાનતા જોઈએ તો સાયકલના પૈડા અને સીલિંગ પંખાના પાંખિયા બંને ચોક્કસ ધરી પર ગતિ કરે છે। ભિન્નતા ચાલતી સાયકલના પૈડા સરળ રેખીય ગતિ કરે છે, જ્યારે સીલિંગ પંખાના પાંખિયા વર્તુળાકાર ગતિ કરે છે। 9મો પ્રશ્ન તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબર પટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા? જો તમે કોઈ અંતરનું માપ સ્થિતિસ્થાપક રબર પટ્ટીથી માપ્યું હોય ત્યારે કોઈ બીજાની જાણવામાં આવતી સમસ્યાઓમાંથી કેટલી સમસ્યાઓ લખો। તો મિત્રો, આપણે સમસ્યા નંબર 1 છે સ્થિતિસ્થાપક રબર પટ્ટીથી લંબાઈ માપવા ખેંચાણના કારણે ચોકસાઈ મળતી નથી, અને બીજું એક જ રબર પટ્ટીથી માપવા છતાં 2 થી 3 પરિણામો મળી શકે છે। 10મો પ્રશ્ન આવર્ત ગતિના 2 ઉદાહરણ આપો। તો મિત્રો, આવર્ત ગતિમાં એક લોલકની આવર્ત ગતિ અને હિંચકાની આવર્ત ગતિ થશે। તો મિત્રો, આપણે આવી રીતે સોલ્યુશન જોયું પાઠ નંબર તમારું જે 7 છે તેનું। અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।